કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા ભોળા આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતું કાલ. 1 જાન્યુઆરી 1961થી મેં 4 સંગ્રહો તૈયાર કર્યા, માત્ર મારા આનંદ ખાતર માટે, નિજાનંદ માટે. એમાં એક કાવ્ય, કોઈ કાવ્ય મને જો પસંદ પડે તો હું એમાં નોંધ કરી લઉં અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એને કંઠસ્થ કરવા હું પ્રયાસ કરું. આજે સમગ્ર દેશ નહીં, સમગ્ર વિશ્વ એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયું. એટલે આ જીવન છે. જहाँ में जब तलक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. એટલે જે ઘરેથી ફૂલેકું નીકળ્યું હોય એ જ ઘરેથી આજ સાજણ દીઠો બજારમાં વો તો 4 જનો કે કાંડજી. આ પ્રસંગ પણ બને. એટલે વેર ધેર ઇઝ લાઈફ ધેર ઇઝ પ્રોબ્લેમ, ઇટ ડિપેન્ડ્સ અપોન યુ હાઉ ટુ સોલ્વ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ રહેવાની, અને એ સમસ્યા કઈ રીતે હલ કરવી એ રીતે હલ થવી જોઈએ જેમાંથી બીજી સમસ્યા ઊભી ન થાય. થોડી વાત કરી. સમસ્યા એટલે શું? આપણી અનિચ્છાએ જીવનમાં આવી પડેલી એવી પ્રતિકૂળ સ્થિતિ કે જેમાં રહેવું આપણા માટે શક્ય નથી અને જેમાંથી મુક્ત થવું એ આપણા હાથની વાત નથી. દાખલા તરીકે આ કોરોનાની મહામારી છે. હવે આપણી અનિચ્છાએ આવી છે. આમાં જગતનો તો કોઈ ઈચ્છે નહીં આવે, પણ આ આપણી અનુકૂળતાએ નહીં પણ પ્રતિકૂળતાએ આ પરિસ્થિતિ સર્જાવી, અને હવે એમાં રહેવું એ આપણા માટે શક્ય મુશ્કેલ છે. દિન પ્રતિદિન વિકટ અને વિકટ બનતું જાય, અને એમાંથી મુક્ત થવું અત્યારે તો આપણા હાથની વાત નથી. ભલે આપણે પ્રયાસો કરી જ છીએ અને મુક્ત થાઈશું એ હકીકત છે. જે શુભ છે ને એમાં નિષ્ઠા રાખવી, એમાં માનવ જીવનની સાર્થકતા છે. અને આજે 3જો દિવસ છે. હજી 19 દિવસ ઘરમાં ને ઘરમાં રહેવાનું. માણસ ગમે ત્યાં જાય, દેશમાં કે વિદેશમાં, ને ગમે ત્યાં પરિભ્રમણ કરીને પાછો આવે ને ફરવાડે એ પાછો ઘરે જ આવે. એટલે ધરતીનો છેડો છે ઘર, સમજો થઈને પાછો ફર, ધરતીનો છેડો છે ઘર. हरि को ढूंढन मैं चला पहुंच गया हरिद्वार, हरि ना मिले पैर थके हरि थे मेरे द्वार. હરિદ્વાર સુધી જાઓ અને હરિને ઢૂંઢવા પ્રયાસ કરો. આ બધું પતે ને વળી ઘરે પાછા આવી જાઓ ત્યારે ખબર પડે કે હરિ છે મેરે દ્વાર. તો આજ માનવ માત્રને તક મળી ગઈ છે ઘરમાં રહેવાની, અને આમ ગણો તો ઉમદા છે. એટલે આ સમય મળ્યો છે તો હું એમાં જે કાવ્યો મને પસંદ હોય, કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે તો જિંદગીના મોજા. નથી કાંઈ ચિંતા નથી કાંઈ ફિકર, નથી કોઈ ચીજની જિંદગીમાં જેકર, આવે ને જાય એના વેઠવાશા બોજા, કોક દિન ઈદ અને કોક દિન રોજા. તો જીવનમાં આવું તો આવ્યા કરશે, કોક દી ઈદે હોય ને કોક દી રોજાય હોય, પણ એ તબક્કો આપણે પસાર કરી લેવાનો. અને કાવ્યની જીવનભરના તોફાનો કાઢી રહ્યો છું. જે કાવ્યો મને પસંદ હોય, જેની મેં નોંધ કરી હોય, એ જ્યારે જ્યારે મને સમય મળે ત્યારે હું એને કંઠસ્થ કરવા પ્રયાસ કરું. અને કાવ્ય જે છે ને એ ભાવો ઉપર આધારિત હોય છે.
અને ગદ્ય જે હોય છે એ બૌદ્ધિ ઉપર આધારિત હોય છે. એટલે વૈજ્ઞાનિક રીતે વિચારતો અને બૌદ્ધિકગમ્ય રીતે સમસ્યા હલ કરતો માનવી થઈ ગયો છે. એટલે કાવ્યનું મહત્ત્વ ઘટતું જાય છે. એને વાંચવાવાળો વર્ગ ઓછો થતો જાય છે. એને કંઠસ્થ કરવાવાળા તો બહુ ઓછા જ હોય છે સમાજમાં. પણ છતાંય એ ભાવો ઉપર આધારિત છે કાવ્યો. હરિવંશરાય બચ્ચન જેનું વિશ્લેષણ છે કાવ્ય અને ગદ્ય અને પદ્ય માટેનું. એટલે જીવનભરના તોફાનો કાઢી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાત ન જોયો. બધીએ મજાઓ હતી રાતે રાતે અને સંતાપ એનો સવારે સવારે. જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મરી જે લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે સહારે. એટલે અત્યારે સ્થિતિ એવી છે કે જીવનમાં મનોરંજનો વધતા જાય છે અને ઉત્સવો ઘટતા જાય. લગ્ન જેવો પ્રસંગ હોય, ભાઈ પરણે કે દીકરો પરણે કે કોઈ સર્વ સંબંધીને ત્યાં, તો ગીતો હવે તો લગ્નના બહેનો નથી ગાતા. એના માટે ઓર્કેસ્ટ્રા પાર્ટી હોય ને લગ્ન ગીતો ગાતા હોય. મેક્સિમ ગોર્કી અમ્માજીને લેખક, જગવિખ્યાત રશિયન લેખક, એ અમેરિકા ગયા. એક ગાઈડ એને સાથે આપવામાં અને ગાઈડ એને જુદી જુદી રાઈડો બતાવે કે આ પ્રકારની રાઈડ છે, આમાં આ જાતની છે વ્યવસ્થા. અને એ પાછી આમ ડેન્જર થતી જાય એવી કક્ષાની ગાઈડો. આ રાઈડો હતી ને ગાઈડ એને સમજાવતું જાય. પણ જેટલી રાઈડ જોતા જાય ને એટલા મેક્સિમ ગોર્કી ગંભીર થતા જાય. એટલે ગાઈડે એને પૂછ્યું કે મને એમ લાગે છે કે આપને આ સમજાતું નથી. એટલે મેક્સિમ ગોર્કી એમ કીધું સમજાય છે એટલે જ હું ગંભીર છું. હું એમ વિચારું છું કે જે પ્રજાનું મનોરંજન આટલું તીવ્ર છે એનું ટેન્શન કેટલું હશે. એટલે ટેન્શન જેમ વધે એમ મનોરંજનની માત્રા વધતી જાય. તમે પોતે જ્યારે ભાગ લેતા હો, ઘરે પુત્રના લગ્ન હોય, ભાઈના લગ્ન હોય ને બેન દીકરીઓ ગાણા ગાતી હોય તો એનું નામ ઉત્સવ છે કે જેમાં તમે પોતે ભાગ લો છો. રાસ હોય, ગરબા હોય, બેન દીકરીઓ લેતી હોય તો એને ઉત્સવ કહેવાય. પણ પછી અદુદરા શરીર થઈ ગયા હોય ને સોફામાં પોટલા ગોળે પડ્યા હોય ને પછી દૂરદર્શનમાંથી કોકના જોવા પડે ને એનું નામ મનોરંજન છે. એટલે સમાજમાં મનોરંજનો વધતા જાય અને ઉત્સવો ઘટતા જાય છે. આ એક નોંધ કર્યા જેવી બાબત છે. અને આપણે મોટાભાગે તો છે ને આનંદ મેળવવા માટે પ્રયાસ કરે. માનવ માત્રની પ્રવૃત્તિને એક જ શબ્દમાં જો સાંકળી લેવી હોય તો તમામ જીવનના પ્રયાસો છે ને એ આનંદ પ્રાપ્ત કરવાના છે. પછી મુજરામાં બેઠો હોય કે ભજનમાં બેઠો હોય કે કાવ્યનો આનંદ માણતો હોય, કોઈની નિંદા કરતો હોય. એટલે વિનોબાજી બહુ સારી વાત કરતા કે આનંદ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની જરૂર નથી, પણ જે આનંદ છે એને વિશુદ્ધ કરવાની જરૂર છે. એટલે આનંદને વિશુદ્ધ કરવાની આ પ્રક્રિયા એનું નામ જ અધ્યાત્મ છે. અને એ આનંદ વિશુદ્ધ થતાં 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 એ પરમાનંદ બની જાય છે. અને પરમાનંદ છે ને એ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. કાવ્ય જે છે એનો એક આનંદ હોય. રસ્તા ઉપર હું જાઉં છું ને હાઈસ્કૂલ સુધી ફરવા, ત્યાંથી શાહબુદ્દીન માર્ગ, રાઠોડ માર્ગ શરૂ થાય ત્યાં જવું તો રસ્તામાં વૃક્ષોમાંથી પીળા પાન ખરેલા રસ્તા ઉપર જોવા મળે. આપણો એક જૂનો દોહો છે, પીપળ પાન ખરંત હસ્તી કુપળિયા હમ વિતિતમ વિત છે હીરી બાપુડિયા.
બહુ પ્રચલિત દોહો છે એને બધા જાણે. પણ આમાં છે ને એક ડંખ છે કે ભાઈ અમારી આ સ્થિતિ થઈ, અમારી આ દશા થઈ, તમારી એ થાય છે, ધીરારીઓ એમ. વૃદ્ધો જેમ યુવાનોને કહેતા હોય કે ભાઈ આ વહી જવાની છે, એનું નામ જ જવાની છે, એ તો જવાની જ છે એમ. તમારી આ સ્થિતિ થશે, તો એમાં એક ડંખ છે. પણ હિન્દીનો એક દોહો છે कि पातों से पत्ता गिरा पवन उड़ा ले जाए, पातों से पत्ता कहे अब फिर मिलेंगे ना. હવે રામે રામ, હવે નહીં મળી, જિંદગીમાં હવે પાછા નહીં મળે. તો એમાં માત્ર વ્યથા, એક દુઃખ જ છે, બીજું કાંઈ નથી એમ. પાતોं से पत्ता गिरा पवन उड़ा ले जाए, पातों से पत्ता કહે अब फिर मिलेंगे ना. તો એમાં એક માત્ર વ્યથા જ છે. અને આ જોયું, વૃક્ષે આ જોયું, આ દ્રશ્ય. એટલે તરોવર કહે પાત છે, સુનો પાત એક બાત, યહ તો યહાં કી રીત હૈ, એક આવત એક જાત. વૃક્ષે કીધું પાંદડાને કે આ તો અહીંની રીત જ છે. એ પાંદડા એ કૂંપળ હોય ને મોટું પાંદડું થાય ને પીળું થાય ને પછી સાહજિક રીતે પડી જાય નીચે, અને એના બદલે પાછી નવી કૂંપળો આવે. જન્મમ મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ઈ સંસારે ભવદુસ્તારે કૃપયા પાહે પાહી મુરારે. તો આ એક ક્રમ જ છે સૃષ્ટિનો. એ આકરા તાપ પડે ને સમુદ્ર ને તળાવો ને સરોવરો ને એના ઉપરથી તાપ પડે ને પાણીની વરાળ થઈ જાય. વરાળ થઈને પાછા વાદળા બંધાય ને વળી પાછું ચોમાસું આવે ને એ વળી ઠંડક પ્રસરે. વરાળનું પાણીમાં રૂપાંતર થાય એટલે પાછા પડે, વળી જમીન ઉપર પડે ને વળી એમાંથી ઝરણા થાય ને એમાંથી નદીઓ વહે ને વળી પાછો સાગર. તો આ એક સૃષ્ટિનો ક્રમ છે. અને પરિવર્તનનું નામ જ જીવન છે. જીવન સ્થગિત ન થઈ જાય. સ્થગિત થાય તો એ નકામું બની જાય, જેમ તળાવનું પાણી છે એમ. તો વાત એ છે કે કાવ્યમાં એક આનંદ છે જીવનનો. જ્યારે જ્યારે તમે વાંચો, એક પળ પણ જેના વિના ચાલતું નહોતું મરી જ, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. યાદમાં તારી અચાનક જિંદગી સળગી ઉઠી, કોણ જાણે કેમ લાગી આગ લીલા ઘાસમાં. તો આ મને ગમ્યું હોય, મુક્તક હોય ભલે, કે મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં, ભલે મજધાર બાકી છે, ભલે તોફાન બાકી. તો આ ગમે એટલે હું એની નોંધ કરી. અને પછી જ્યારે જ્યારે મને સમય મળે ત્યારે હું કંઠસ્થ કરી લઉં એમ. હવે 1 જાન્યુઆરી 1961 એવી કોઈ કલ્પના નહોતી કે કોઈ દિવસ રેડિયો સ્ટેશન ઉપર કાર્યક્રમો આપવાનો થશે, ક્યારેક દૂરદર્શન માથે રજૂઆત કરશું, ક્યારેક હું લેખક બનીશ કે મારા 11 પુસ્તકો બહાર પડશે, કે ટીવી સિરિયલનું નિર્માણ કરવાનું આવશે, કે ફિલ્મ બનશે. કોઈ આવી કોઈ હોય જ નહીં ને, દેખીતું છે કે આવી કોઈ સંકલ્પના નહોતી. પણ આનો એક મને આનંદ હતો. અને જે આનંદનો વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે ને, એ જિંદગીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આનંદ છે. એટલે આપણી પ્રાચીન ભારતીય પરંપરા જ એવી છે કે એમાં કોઈ પણ આપણી રમતોય જોવો, જૂની રમતો છે જે કબડ્ડી છે, ખોખો છે, લંગડી છે, એમાં કાંઈ સાધનો મોટાની જરૂર નથી પડતી. તમે સાહજિક રીતે ઓરકામડું છે, હવે તો નામે નથી માણસોને ખબર, પણ વૃક્ષો ઉપર રમાતી આ રમત છે. તો આવી રમતો રમાતી હતી જેમાં કોઈ ખર્ચ નહોતો. ભજન દાખલા તરીકે તો રામસાગર હોય, મંજીરા હોય, દોકડ હોય, તબલા, આ 3 જ વસ્તુ. આ હાર્મોનિયમ છે, વાયોલિન છે, ટ્રાઇસોકોટો છે, એ બધા પાછળથી એમાં ઉમેરાયેલા વાદ્યો છે. પણ એક જમાનામાં રામસાગર ઉપર ભજનોની શરૂઆત થતી અને લોકો એનો આનંદ માણે. બસ એક જ વાર આટલું ખર્ચ કરી લ્યો, પછી તમારે 20 વર્ષ 30 વર્ષ એમને માલ્યા જ કરે અને લોકો આનંદ માણ્યા કરે.
અને કામમાંથી આનંદ માણે. ખેડૂત તો એ હાંકતો હોય કહો પણ દુઆ ગાતા જતો હોય ત્યારે આપણને એમ થાય કે કામ કરે છે કે આનંદ કરે છે. આ બેનો ટિપ્પણી જે કરે છે ખરેખર તો ટીપવાનું કામ હોય છે પણ ટિપ્પણી નૃત્ય જ છે આપણે. તો એ કામમાં આનંદ માણસ ગુમાવી બેઠો છે. સંત જ્ઞાનેશ્વર એમ કહેતા કે કોઈ પણ કામ જ્યાં સુધી તમે પ્રમાણિકતાપૂર્વક ન કરો ત્યાં સુધી એ કામમાં પ્રવીણતા પ્રાપ્ત ન કરીએ, અને જ્યાં સુધી એ કામમાં પ્રવીણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમને સફળતા ન મળે. એટલે આ ક્રમ જ છે. ઘણીવાર ઓટોગ્રાફ માંગે ને, તમારી સહી જ્યારે ઓટોગ્રાફ બની જાય ત્યારે એમાં જીવનની સાર્થકતા ગણી. એપીજે કલામ સાહેબ આમ કહેતા હતા. પણ હું વાક્ય 3 લખી દઉં વિલિયમ શેક્સપિયરના યુવાનોને. નો મોર ધેન અધર્સ, બીજા કરતાં વધુ જાણો. વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ ધેન અધર, અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. એટલે આમાં કોઈ દિવસ નિષ્ફળ ન જાય. પણ બીજાથી ઓછું જાણવું, બીજાથી ઓછું કામ કરવું અને સૌથી વધુ અપેક્ષા રાખવી. આ દુઃખનું કારણ જો હોય ને તો આ છે. આમ તો જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના એ દુઃખનું મૂળ છે. આ 2600 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ દેશને સમજાવ્યું. આપણી વાત તો એ હતી કે ઘરે રહેતા થયા છે માણસો અને પાછા ફર્યા છે. જે પ્રવૃત્તિ કરતા દેશ વિદેશમાં હતા એ બધા આવતા રહ્યા ઘરે, અને પાછું ફરવું આપણો રોજનો અનુભવ હોય છે. કે કોઈ રસ્તો ગોતતા હોય કે અહીં જવું છે ને સીધા જાઓ ને કોઈ કંઈક ના આ નહીં એટલે આ રસ્તે જાઓ. પણ જીવનનું પરમ સત્ય એ છે કે જે રસ્તે તમે પ્રયાણ કર્યું હોય એ રસ્તો ખોટો છે. એ રસ્તો ખોટો છે એવું તમને જ્ઞાન થાય, એ રસ્તો ખોટો છે એવો અનુભવ થાય, અને જ્યારે પાછા ફરો ત્યારે જિંદગીનો સાચો રસ્તો શરૂ થાય. જીસસ ક્રાઇસ્ટની પ્રસિદ્ધ વાત છે પ્રોડિગલ સન. ધી પ્રોડિગલ સન, એક ઉડાવ દીકરો, ગામડું ગામ, સંયુક્ત કુટુંબ, ઢોર ઢાકર, ફાર્મ, ગામમાં આબરૂ, બહુ સારી રીતે બધા જીવતા અને આનંદથી જીવન ગુજારતા. એમાં આ ઉડાવ દીકરાને એમ થઈ ગયું કે બસ નથી અહીં રહેવું, શહેરમાં જવું છે. અને એને પિતાને કીધું મારો ભાગ જે છે એ આપીશ. પિતાને બહુ દુઃખ થયું. બધા આખા પરિવારે સમજાવ્યું કે રવા દે, આ કર્યા જેવું નથી. પણ પુત્રના નાતે એને ભાગ આપવો એ ફરજિયાત હતું. એને આપ્યા પૈસા અને શહેરમાં જતો રહ્યો. પૈસા પાસે હતા એટલે મિત્રો ઘણા મળી ગયા. જબ પાછળ અમારે પૈસે છે તબ દોસ્ત અમારે લાખો છે. એટલે ઘણા મિત્રો મળી ગયા ને મોજ શોખ ને બહુ ઉલ્લાસમાં એનું જીવન માંડ્યું પૂરું થવા. અને ક્ષણિક આનંદે માંડ્યો જીવનનો આવવા. પણ ધીરે ધીરે પૈસા ખેંચ્યા, મિત્રો ઓછા માંડ્યા. અને એમ થતાં એક પ્રસંગ તો એવો આવ્યો કે એને પાસે પૈસા જ નહીં. હું એને સાચવવાનું કામ માંડ્યો કરવા, ભૂખે મરવા માંડ્યો. પછી ભીખ માંગવા. ત્યારે એને એમ થયું કે ઓહ, આવી દિશામાં જીવું એના કરતાં શું ખોટ હતી. વાડી હતી, ખેતરો હતા, ભાવ સતું, એક ઢોર ઢાકર હતા, આખું સંયુક્ત કુટુંબ હતું. કેવા લહેરથી જીવતા બધા. એટલે એને પિતાને પત્ર લખ્યો કે હું આવું છું. અને પિતા બહુ જ ખુશ થઈ ગયા. હા, મારો દીકરો આવે. એટલે એને માનમાં એને મિજબાની ગોઠવી, બધાને બોલાવ્યા. નાનું ગામ, બધા સગા સંબંધીઓ, મિત્રો, અને એના માનમાં પાર્ટી યોજી. તો મોટા દીકરાને આ ખબર પડીને એને બહુ દુઃખ થયું. એ કે આ તો સંપત્તિ ઉડાડીને આવે છે.
અને મેં તો કામ કર્યું ને આટલા વર્ષ કુટુંબ માટે મેં જિંદગીનો ભોગ આપ્યો. મારા માટે આવું કોઈ દી વિચાર્યું નહીં ને આના માટે તમે આવું પાર્ટી કરજો. એના પિતાએ એને એક જ વાત કરી કે બેટા, આ દીકરો તારો ભાઈ જ છે, મારો દીકરો એ તારો ભાઈ જ છે, અને એ કંઈક ખોઈને આવે છે તો કંઈક મેળવીને આવે. સંપત્તિ ખોઈને આવે છે તો સમજણ લઈને આવે છે, અને જ્યારે આવી હોય સમજણ ત્યારે એમની પૂરતી મહત્તા છે જીવન. ચિત્રે હાલ દશામાં પ્રોડિગલ સન આવે અને પિતા એને ભેટી પડે, પિતાના ખંભે માથું મૂકીને ખૂબ રોવે છે. પછી આખું પરિવાર મળે, બધા ભેગા થઈને પાર્ટીનો આનંદ માણે અને જીસસની અહીં વાત પૂરી થાય. પણ આટલી સાદી વાતમાં કેટલું મોટું સત્ય અને કહેવું છે કે જીવનના જે માર્ગે તમે હો એ માર્ગ ખોટો છે એવો અનુભવ થાય, ખોટો છે એવું જ્ઞાન થાય. આ પ્રોડિગલ સનને થયું જ્ઞાન, એને જ્ઞાન થઈ ગયું, સંપત્તિ ખોઈ બેઠો, મિત્રો વ્યાઈ ગયા, અને આ અનુભવે થયો ને જ્ઞાને. અને જ્યારે તમે પાછા ફરવાનો નિર્ણય પાછા ફરો ત્યારે જીવનનો સાચો રસ્તો શરૂ થશે. તમે જેથી પાછા ફરવા તૈયાર હોય ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા તમારા માનમાં મિજબાની ગોઠવવા તૈયાર છે. તમે એના ખંભે માથું મૂકીને રહો તો તમને સાંત્વન આપવા તૈયાર છે, અને તમે શાંતિથી સમગ્ર જીવન સુખેથી જીવો એવો પ્રયાસ કરવાય તૈયાર. આટલું જ કહેવા માટે આ વાર્તા અને કીધી ને આવું મોટું સત્ય એમાં સમાવેલું છે. એટલે અત્યારે સમય છે માનવીને, તો એનો કઈ રીતે સદુપયોગ થાય એ જ હું તો વિચારમાં છું. અને એક પહેલું એ નક્કી કર્યું કે જે કાવ્યો છે ઉત્તમ છે, કંઠસ્થ કરવા જેવા છે, એને કંઠસ્થ કરી દેવા. અને બીજી વાત, ડ્રોઈંગ પેઇન્ટિંગ મારો જૂનો શોખ છે, એટલે થોડા પેઇન્ટિંગ કર્યા જ છે મેં. પણ આ સમય મળ્યો છે તો આમાં થોડા પેઇન્ટિંગ કરો. અને હાર્મોનિયમ છે, 2 હાર્મોનિયમ છે, ને મારા પરિવારમાં અબ્દુલ ભગત એ ભગત જ તરીકે ઓળખાતા, અને મારા મોટાભાઈ કરીમભાઈ એને ભજનનો શોખ હતો. એટલે આ છે હાર્મોનિયમ, તો હું એને ક્યારેક વગાડું અને મારી રીતે એનો પ્રયાસ કરું. હું સમજુ છું એનું બહુ મૂલ્ય નથી, પણ મને આનંદ આપે છે એટલે હું પ્રવૃત્તિ કરું. અને મારા માટે એ ઉત્સવ છે, મનોરંજન નથી. કોક વગાડતો એને આપણે સાંભળી તો ઠીક છે, પણ આપણે ખુદ જે દી વગાડશું તે દી ઉત્સવમાં પરિણિત થઈ જશે. એટલે પાછો ફરવું એ જીવનના મહત્ત્વનું છે. અને પ્રતિક્રમણ, જૈનોમાં જે શબ્દો વપરાય છે ને, પ્રતિક્રમણનો અર્થ એ પાછું ફરવું એટલો જ થાય છે. સોફીઓ જે શબ્દ વાપરે, સોફિઝમ જે છે ને, એની પહેલી વાત મને બહુ ગમતી હોય તો એક જ છે કે બંદે કભી શિકાયત નહીં કરતો. માલિકે જે કામ આપ્યું એ કરવાનું છે. અને બીજી વાત એ કે જે કામ માલિકે સુપરત કર્યું છે એ નિષ્ઠાપૂર્વક સચ્ચાઈથી બજાવવું, અને ત્યાર પછી સમય રહે તો ઈબાદત કરે. પણ માની લ્યો કે સમય જ ન રહે. રાબિયા તો ગુલામ હતા, બહુ મોટા સોફિસમ થઈ ગયા. એકવાર છે ને એના ઝોપડી પાસે એ કંઈક શોધતા હતા, એમાં જુવાનિયાઓ નીકળ્યા. રબૈયાનો અર્થ અરબી ભાષામાં ચોથું એવો થાય. એમના માતા પિતાનું આ ચોથું સંતાન હતું એટલે રબૈયા કહેતા, એના ઉપરથી રાબિયા પછી એવો શબ્દ. તો યુવાનો નીકળ્યા, એમને પૂછ્યું રાબિયાને કે આપ શું ગોતો છો? તો રાબિયાએ કીધું મારો એક સિક્કો ખોવાઈ ગયો છે, એ હું ગોતું. એટલે બધા જુવાનિયાઓ લાગી પડ્યા સિક્કો ગોતું, પણ જડ્યો નહીં એકઈ નહીં. એટલે મેં કીધું, એક યુવાને પૂછ્યું ક્યાં ખોવાઈ ગયો? તો રાબિયા કે ઝૂંપડીમાં ખોવાઈ ગયો. અરે ઝૂંપડીમાં સિક્કો ખોવાઈ ગયો ને રસ્તામાં ગોતો છે? તો કે અહીં પ્રકાશ છે ને એટલે હું અહીં ગોતું. જુવાનિયાઓ કે આવડા મોટા સંત છો, પણ આપને એ ખબર નથી
કે જે વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ને ત્યાં એની શોધ થાય. તો રાબિયાએ કીધું કે તમે ક્યાં જાઓ છો? તો કે મહેફિલમાં જઈ. શું કામ જાઓ છો? તો કે આનંદ મેળવવા. તરત રાબિયાએ પૂછ્યું તમે તમારો આનંદ મહેફિલમાં ખોયો છે? જે વસ્તુ જ્યાં ખોવાઈ જાય ત્યાં જો એની તપાસ થતી હોય તો તમે તમારો આનંદ મહેફિલમાં ખોયો છે. અને આજ ડાન્સ બારમાં ને કેસિનોમાં ને ડ્રિંકમાં ને ગુટકાઓમાં ને જેમાં માનવી આનંદ શોધે છે ત્યાં નથી ખોયો. ખોયો જે છે ને એ મનમાં ખોયો અને મનમાંથી જ પાછો મેળવવાનો. એટલે સૂફીઓ તંબા જે શબ્દો વાપરે છે ને એનો અર્થ એ પાછું ફરવું. ક્રિશ્ચિયાનિટીમાં રિપેન્ટ શબ્દ, કન્ફેશન કરવું, એવો નિયમ છે કે ચર્ચમાં જઈને આખા દિવસમાં જે ભૂલો કરી હોય, જે કંઈ ખોટું થઈ ગયું હોય એ બધું યાદ કરી અને કન્ફેશન કરી લો. અને કન્ફેશન કરીને અત્યારે તો કાળા બેલ્ટ બાંધે છે ફાધર્સ ને પાદરીઓને, પણ એ જમાનામાં દોરડું બાંધતા અને એ દોરડું ખોલીને પછી પોતે પોતાની જાતને શિક્ષા કરી. પણ રિપેન્ટન્સ જે છે, રિપેન્ટ પાશ્ચાતાપ, એનો અર્થ એ જ થાય કે પાછું ફરવું. કન્ફેશન કે રિપેન્ટનો અર્થ તો પાછો એ સમજણ આવે ત્યારે માણસ પાછો ફરે. તો પાછું ફરવું, સમજો થઈને પાછો ફર, ધરતીનો છેડો છે ઘર. આ રીતે હું કાવ્યોને કંઠસ્થ કરું છું. પછી મને યોગ્ય લાગે એવી ટિપ્પણી કે કઈ વાત હોય તો એને એની યાદ સંલગ્ન કરી અને રજૂઆત કરવાનો પ્રયાસ કરું. અને આ સમય મળ્યો છે એટલે હું વધુ પ્રયાસ કરીશ. આભાર, ધન્યવાદ. કેટલું ડ્યુરેશન થયું?